નમસ્કાર. ઓલ્ડ પેન્શન સ્કીમ વાયદાનો વેપાર ક્વેશ્ચન માર્ક. દરેક ચૂંટણીનું વર્ષ હોય, આંદોલન થાય અને આંદોલનનો નિવેડો શરૂઆતમાં સરકાર સાથે બેઠકો બાદ આવે છે કે નહીં, ઘણી જૂની પરંપરા છે. જૂની પેન્શન સ્કીમ માટે ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરમાં સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. 2005 થી લાગેલા જે સરકારી કર્મચારીઓ છે એમને મોડે મોડે જ્ઞાન થયું અથવા તો અહેસાસ થયો કે ભાઈ નવી પેન્શન સ્કીમ આવી, જૂની પેન્શન સ્કીમ બંધ થઈ, તો પછી અમે નુકસાનીમાં છીએ. હવે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે વિરોધ પક્ષના રાજ્યો હવે તો મહારાષ્ટ્ર પર લાગુ કરી. મહારાષ્ટ્રમાં જૂની પેન્શન યોજના લાગુ કરી શિંદે અને ફડણવીસની સરકાર છે. ભાજપ અને શિવસેનાના શિંદે જૂથની સરકાર. તો ફરીથી આ મુદ્દો ચર્ચાયો અને આ મુદ્દો ચર્ચાયો એટલે ફરીથી સવાલ થશે કે શું ચૂંટણી પહેલા ફરીથી આંદોલન થશે, બંધ પાણે શું ફરીથી બેઠક થશે, અથવા તો બેઠક બાદ શું ફરીથી એક તારીખ પડશે. તમે કહેશો કે તમે આજે આમ ચર્ચા કેમ કરી રહ્યા છો? કેમ કે દરેક સંકેત હોય છે. સંકેત ઘણી વખત કોઈ પણ સરકાર શાંત પાણીમાં એક પથ્થર નાખીને તપાસે છે કે આ પથ્થર નાખવાના વમણો કેટલા ઘેરાવામાં જાય છે. એવો જ એક સંકેત. આમ તો ટાઇટલ ઓપીએસ વાયદાનો વેપાર એટલા માટે આપ્યું છે કે ગઈકાલે સાબરકાંઠામાં ગુજરાતના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે કહ્યું કે પહેલા રામ મંદિરની વાત હતી. વિપક્ષ કહેતું હતું કે મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાએંગે, અને કહ્યું કે 26 વિભાગોનો પ્રશ્ન છે. શિક્ષકોને સંબોધિત કરી રહ્યા હતા. થશે, ભાજપ સરકારે જ રામ મંદિર બનાવ્યું છે અને ભાજપ સરકારે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવશે. ચિંતા ન કરશો, અમે તારીખ નહીં બતાવીએ પણ તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવીશું. આ મુદ્દા પર આગળ વધતા પહેલા જૂની પેન્શન સ્કીમ, નવી પેન્શન સ્કીમ વચ્ચે તફાવત શું છે એ બધે જ અંગે ચર્ચા કરતા પહેલા, વિસ્તૃત તમારી સુધી માહિતી પહોંચાડતા પહેલા એ જોઈ લઈએ કે ગઈકાલે કુબેર ડિંડોરે આખરે સંકેત જે આપ્યો એનાથી ચર્ચાના વમણ કેમ તેજ થયા. ફરક પછી સમજીશું. પહેલા કુબેર ડિંડોરે શું કહ્યું તેની વાત કરી. વિભાગોના કર્મચારી છે. આપણું શિક્ષણ વિભાગ એટલું નથી એમાં, પણ આમાં નેતૃત્વ બધા આપણે લઈએ છીએ. એમાં નેતાગીરી આપણે લઈએ ને, આમાં પાછા બધા આપણે. પણ બાકી તો 26 વિભાગો છે, બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે. અને એ પણ આપણી સરકાર જ, ભાજપ સરકાર જ, આપણે જ કરીશું. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે. વૈશ્વિક નેતા છે. ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં. મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે. એમાં કોઈ બે મત નથી. હવે તમે કહેશો કે સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના વિશે આંદોલન કેમ કરી રહ્યા છે, કેમ કહી રહ્યા છે? આમ તો આજે શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહે પણ કહ્યું કે ભાજપ શાસિત તમામ રાજ્યો છે ત્યાં પણ અમે કરવામાં આવીએ, મતલબ કે આ જૂની પેન્શન યોજના લાગુ કરીએ. 8 થી 10 જાન્યુઆરી સુધી અમે પણ ધરણા કરીશું. આમ તો ધરણાના કાર્યક્રમ ઘણા બધા થઈ ગયા. ચૂંટણી આવી, ચૂંટણી ગઈ, પણ હજુ મુદ્દો અદ્ધરતાલ છે. આ ચર્ચા શરૂ કરીએ પહેલા ફટાફટ તમને સમજાવી દઈએ કે જૂની પેન્શન અને નવી પેન્શન સ્કીમ વચ્ચે તફાવત શું છે, કેમ કે જાણવું જરૂરી છે. દરેક સરકારી કર્મચારીને તો સમજાય છે જે અનુભવે છે. આપણે શરૂઆત કરીએ કે બે મુદ્દા છે સૌથી મહત્વપૂર્ણ. એ બે મુદ્દા વચ્ચે સૌથી પહેલો મુદ્દો, તમે સરકારી કર્મચારી છો, પગારમાંથી તમારા પૈસાની કપાત થાય છે, મતલબ કે પગારમાંથી પૈસા કપાતા નથી. એ જૂની પેન્શન યોજના છે, જૂની પેન્શન સ્કીમ છે. જે જૂના કર્મચારીઓ છે, 2004-5 પહેલાના કર્મચારીઓ છે, જે હજુ રિટાયર નથી થયા, તેની સામે ઓપીએસ થઈ, જેના માટે માંગ છે કે આ ફરીથી તમે લાગુ કરો. જે નવી પેન્શન સ્કીમ આવી છે ઓપીએસ ની સરખામણીમાં, તેમાંથી પગારમાંથી 10%ની કપાત થાય છે. આ 14% સુધીનો ગાળો પણ ગયો છે, પણ એ કપાત તમારા પગારમાંથી થાય છે. તો આ ફરક છે ઓપીએસ અને એનપીએસ વચ્ચે. બીજા મુદ્દાની વાત કરીએ, કેમ કે બીજો મુદ્દો પણ જરૂરી છે. સરકારની તિજોરીમાંથી ચૂકવાય છે. શું ચૂકવાય છે? પેન્શન ચૂકવાય છે. સામે શેર બજાર આધારિત, એટલે કે અમુક પૈસા તમારા શેર બજારમાં રોકવામાં આવે છે, એમાં જે રિટર્ન મળે. શેર બજાર તો ઘણી વખત રેકોર્ડ પણ સર્જે, પણ ઘણી વખત નીચે પટકાય તો પછી પેન્શનમાં રિટર્નમાં પણ તમારે તળિયું જોવું પડે. તો આ એ ફરક છે ઓપીએસ અને એનપીએસમાં. ત્રીજા મુદ્દાની વાત કરીએ. આ મુદ્દો પણ જરૂરી છે. 20 લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુએટી મળે છે ઓપીએસમાં, જૂની પેન્શન સ્કીમમાં, અને એનપીએસમાં કેટલું પેન્શન મળશે તેની ખાતરી નથી. મેં જે રીતે વાત કરી ને કે કેટલું પેન્શન મળશે, ચોક્કસ કોઈ આંકડો નથી, કેમ કે તમારું રોકાણ અમુક પોર્શન શેર બજારમાં થાય છે, રિટર્નના આધારે હોય છે. એ પછીનો મુદ્દો, 20 લાખની ગ્રેજ્યુએટીની વાત થઈ. હવે એ પછી પણ એક મહત્વનો મુદ્દો છે, તેના પર વાત કરીએ. નેક્સ્ટ
નિધન બાદ પરિવારના સભ્યને પેન્શન મળે. કોઈ નિવૃત્ત કર્મચારી છે, એ કર્મચારીનું નિધન થયું તો એ બાદ જે નોમિની છે, તેમના પત્ની છે અથવા તો બાળકો છે, તેમને પેન્શન મળે છે ઓપીએસ અંતર્ગત. જ્યારે એનપીએસમાં જીપીએફની કોઈ જોગવાઈ નથી. એટલે સિક્યોરિટી અથવા તો તમારો છેલ્લો પગાર જે છે એનાથી 50% તમને જે પેન્શન મળે એ જે લાભ હતા ઓપીએસમાં, એ તમને એનપીએસમાં નથી. એ બાદ ની વાત કરીએ, નિધનની તો વાત થઈ. દર 6 મહિને ડીએની જોગવાઈ, મોંઘવારી ભથ્થું, મોંઘવારી વધે તેની સામે ખાનગી કર્મચારીઓનો તો પગાર વધે કે ન વધે, પણ સરકારની જોગવાઈ છે ઓપીએસ મુજબ. ઓપીએસમાં દર 6 મહિને ડીએની જોગવાઈ છે, સામે એનપીએસમાં મોંઘવારી ભથ્થું લાગુ થતું નથી. હવે આટલા લાંબા સમય બાદ સમજાવવું છે. નેક્સ્ટ વાત કરીએ, આ મોંઘવારી ભથ્થા પછી સૌથી મોટી વાત છે, નવા પગાર પંચની રચના બાદ પેન્શનમાં સુધારો થાય છે. 6માંથી 7મું પગાર પંચ આવ્યું અને તમારા પેન્શનમાં સુધારો થાય ઓપીએસમાં, જૂની પેન્શન સ્કીમમાં. અને એનપીએસમાં નવા પગાર પંચની કોઈ અસર થતી નથી. તો આ મહત્વના મુદ્દા છે અને એટલા માટે જ ઓપીએસની માંગ થઈ રહી છે. અને ઓપીએસની માંગ વચ્ચે શું ફરીથી ઓપીએસ વાયદાનો વેપાર છે? કેમ કે આ વાયદાના વેપાર અત્યાર સુધી ઘણા બધા થયા, રાજકીય નિવેદનો પણ આવી ગયા, આંદોલનની વાતો પણ થઈ, ઘણી બધી ભગીની સંસ્થાઓ વાત કરે છે. ઓપીએસ વાયદાનો વેપાર. મારી સાથે ચર્ચામાં જોડાશે 3 ખાસ મહેમાન. સ્ટુડિયોમાંથી આપણી સાથે ડોક્ટર મનીષ દોશી જોડાશે, પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા છે. ડોક્ટર હેમંત કુમાર શાહ જોડાશે, કેમ કે ઘણી વખત આપણે કહીએ ને કે ભાઈ પેન્શનથી સરકારી તિજોરી પર પણ ભારણ આવે છે, જે રીતે એમએસપીની વાત થાય છે, તો એ સમજીશું સાદી સરળ ભાષામાં ડોક્ટર હેમંત કુમાર શાહ પાસેથી. અને સાથે જ ભીખાભાઈ પટેલ પણ જોડાય છે, જે લડત ચલાવે છે ઓપીએસ મુદ્દે. તમામનું સ્વાગત છે. ને એક ખુરશી ખાલી છે, ભાજપ ગેરહાજર. સત્તા પક્ષમાંથી કોઈ પણ પ્રવક્તા નથી. ભલે સત્તા પક્ષમાંથી મતલબ કે આવે છે, શિક્ષણ મંત્રીએ સ્ટેટમેન્ટ કર્યું કે તમે ચિંતા ન કરો, તારીખ નહીં બતાવીએ, પણ અમે લાગુ કરી દઈશું. પણ લોકશાહીમાં આટલા સંવેદનશીલ મુદ્દે સત્તા પક્ષમાંથી કોઈ પ્રવક્તા ન હોય તો સંવેદનશીલતા આ મુદ્દાની કેટલી છે એનું માપવાનું પેરામીટર જનતા પર છોડીએ છીએ, પાર્ટી અને મુદ્દાનું. ચલો શરૂઆત કરીશું. ભીખાભાઈ, આપથી શરૂઆત કરીશું. તમામનું સ્વાગત છે. શું વર્તારો છે? ડોક્ટર કુબેર ડિંડોરે કહ્યું પહેલા મહારાષ્ટ્રમાં લાગુ થઈ ઓપીએસ, પછી ગઈકાલે શિક્ષણ મંત્રી કહે છે કે અમે તારીખ નહીં બતાવીએ પણ અમે કામ કરી દઈશું. તો ફરીથી એંધાણ મળી ગયું છે. કહ્યું છે કે ચૂંટણી પહેલા કે પછી એની ચિંતા ન કરો. તો શું મૂળમાં છે લોકસભા ચૂંટણી પહેલા સરકાર કે ઓપીએસ આપી દેશે? પ્રવીણભાઈ, સૌથી પહેલા તો આપની જીએસટીવીથી અભિનંદન આપું છું. આજે પણ આપે ઓલ્ડ પેન્શન સ્કીમ અને ન્યૂ પેન્શન સ્કીમની તફાવતની ખૂબ ઝીણવટપૂર્વક વાતો કરી છે અને પહેલાથી જ કર્મચારીઓના આંદોલનોને આપે ખૂબ સારું કવરેજ આપ્યું છે. આજે જયારે ગઈકાલે ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રીએ અમારી આટલા વર્ષોની પડતર મહત્વની માંગણીને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. અમે એને ખૂબ સારી રીતે આવકારીએ છીએ, કારણ કે છેલ્લા 4 વર્ષથી અમે તાલુકા, જિલ્લા, રાજ્યની અંદર મેદાનમાં હતા. હજારો કર્મચારીઓએ અનેક જગ્યાએ ખૂબ મોટા આંદોલનો કર્યા. ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા 2005 પહેલાના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરીશું એ પ્રકારનું લેખિત અને મૌખિક 5 મંત્રીઓની કમિટીએ અમને આશ્વાસન પણ આપ્યું. અને એ સિવાય આખા ભારતભરની અંદર 10%ની જગ્યાએ કેન્દ્ર સરકાર 14% કપાત કરાવે છે, પોતાનો ફાળો આપે છે, એનું પણ કમિટમેન્ટ આપ્યું. પણ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે આ બંનેના ઠરાવો હજુ સુધી થયા નથી. મંત્રી પણ ઘણા બધા બદલાઈ ગયા હશે. તમે ચૂંટણી પહેલાની વાત કરી, એ પહેલા પણ બેઠકો થઈ, તો આમનામ શું ફરીથી ચૂંટણી આવશે? શું ફરીથી બેઠક થશે? કે પછી તમે ઓપીએસ ને વાયદાનો વેપાર માનો છો કે હજુ સમય લાગશે? કેમ કે સરકારનો એ પણ છે કે સરકારની તિજોરી પર ભારણ પડે છે. પ્રવીણભાઈ, જ્યારે કર્મચારીઓનો વિષય હોય, સરકારના હાથ પગ એક કર્મચારીઓ છે. સરકારના તમામ વિભાગોને સારી રીતે વિકાસ કામની અંદર રાત દિવસ મથનારો કોઈ વર્ગ હોય તો એ કર્મચારીઓ છે. અને એના માટે કોઈ આર્થિક ભારણ
સરકારના આટલા મોટા બજેટની અંદર આ એક ચણા મમરા જીતનું બજેટ કહી શકાય તો પણ ચાલે, એ પ્રકારનું આ બજેટ કહી શકાય. પણ સરકારના મનની અંદર એક પ્રકારે કર્મચારીઓ પ્રત્યે સ્પષ્ટ ભાવ હોવો જોઈએ, એ જરા પણ દેખાતો નથી. પણ ભીખાભાઈ, ચૂંટણી આવે તો સરકારી કર્મચારીઓ પાસે જ કામ લેવડાવતી હોય છે કોઈ પણ સરકાર. શું એને જોઈને ચૂંટણી પહેલા એ માત્ર એક ટેસ્ટ એન્ડ ટ્રાયલ પ્રમાણે એક સ્ટેટમેન્ટ કરી દેવાયું, એવું માનો છો આપ? તમે કહો છો કે 5 મંત્રીઓ સાથે વાતચીત થઈ, હજુ ઠરાવ નથી થયો અને બાકી રાજ્યોમાં થઈ ગયો. જી, આપણે અનેક વાર જયારે સરકારની સામે ગયા ત્યારે સરકારની વાત એ જ હતી કે ગઈ વખતની સરકાર પણ ભાજપની હતી અને આ વખતની સરકાર પણ ભાજપની છે. ગઈ વખતના મંત્રીઓ પણ ભાજપના હતા અને આ વખતના મંત્રીઓ પણ ભાજપના છે, એટલે અમે બોલેલું કરીશું. આ પ્રકારના આશ્વાસનો અમને અત્યાર સુધી મળ્યા છે. પણ હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગઈકાલે કેબિનેટ શિક્ષણ મંત્રીએ જયારે નિવેદન કર્યું હોય, સરકારના એક પ્રવક્તા કહીએ, સરકારના એક પ્રકારે કમિટેડ મંત્રી કહીએ, તો એમાં અમને કોઈ ખાસ શંકા જેવું લાગતું નથી, કારણ કે એમને નિવેદન એવું કર્યું છે કે તારીખ બતાવીશું નહીં અમે. તો હવે અમે આંદોલન નહીં કરીએ, હવે અમે તારીખ માટે પ્રયત્નો કરીશું. તો 8 થી 11 વચ્ચે જે શિક્ષણ સંઘના દિગ્વિજયસિંહે કહ્યું છે કે દેશભરમાં જે અલગ અલગ ધરણા યોજાવાના છે યથાવત રહેશે. છેલ્લો ટૂંકો સવાલ, બાદમાં હેમંત કુમાર શાહ. આંદોલનો તો જ્યાં સુધી ઓલ્ડ પેન્શન યોજના લાગુ નહીં થાય ત્યાં સુધી ચાલતા જ રહેવાના છે. અમે મહાપંચાયતો કરી છે, અમે પદયાત્રાઓ કરી છે, આખા ભારતભરની અંદર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વિરાટ આંદોલનો કર્યા છે અને કરતા રહેવાના છીએ. પણ સરકારની સામે અમે જે પ્રકારે જવા માંગતા હતા એમાં એક નિવેદન ખૂબ સારું આવ્યું છે, અમે એને આવકાર્યું છે. નિવેદન આવ્યું છે પણ ડેડલાઈન તારીખવાળી નથી આવી. તમે કહ્યું કે તારીખ માટે પણ કદાચ આંદોલન કરવા પડે. મનીષભાઈ દોશી પાસે હું સવાલ લઈને જાઉં એ પહેલા, કેમ કે એ પણ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે, ઘણા કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જૂની પેન્શન સ્કીમ લાગુ પણ કરી. એ પહેલા હેમંત કુમાર શાહ, હેમંતભાઈ, જે તર્ક અપાય છે સરકારી તિજોરી પર બહુ ભારણ પડે છે. હવે પહેલી વાત તો એ કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ, આઉટસોર્સિંગ થી માંડીને ઘણા બધા મુદ્દાઓ ગુજરાતમાં છે. બીજો મુદ્દો કે ઓલ્ડ પેન્શન સ્કીમ ગઈ, નવી પેન્શન સ્કીમ આવી. ખરેખર જે આર્થિક સર્વેયું છે કર્મચારી સામેની માંગ સામે, એ ખરેખર પ્રતીત થાય છે, પ્રેક્ટિકલી લોકોના ગળે ઉતરે છે કે માત્ર બહાનું છે, તારીખ કે ડેડલાઈન નક્કી નથી, માત્ર અત્યારે વાત કરી દીધી? નહીં, મારે આ સંદર્ભમાં 2 મુદ્દા કહેવા છે. તેનો મુદ્દો એ છે કે આ જે જૂની પેન્શન યોજના હતી એ ખતમ કોણે કરી? તો એ ખતમ કરવાનો નિર્ણય કેન્દ્રમાં વાજપેયી સરકારે લીધેલો. પછી વાજપેયી સરકાર ગઈ અને મનમોહનસિંહની સરકાર આવી અને મનમોહનસિંહની સરકારે એ નિર્ણયનો જે અમલ હતો તે ચાલુ રાખ્યો. પછી એના રાજકીય પરિણામો મેળવવા માટે જૂની પેન્શન યોજના ચાલુ કરવી જોઈએ એને વિશેની માંગણી થઈ, કારણ કે સરકારને એમ સમજાયું, કોંગ્રેસની ઘણી રાજ્ય સરકારોને અથવા રાજકીય પાર્ટીને, કે આ એક રાજકીય ભૂલ છે અથવા આર્થિક ભૂલ છે, માટે કર્ણાટકમાં, પછી રાજસ્થાનમાં, પછી છત્તીસગઢમાં, પછી હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી ઢંઢેરાઓમાં વચન આપ્યું અને અમલ પણ કર્યો કે અમે જૂની પેન્શન યોજના ચાલુ કરીશું. એનો અર્થ એવો થાય કે કેન્દ્રમાં પણ જો 2024માં કોંગ્રેસની સરકાર આવે તો એ જૂની પેન્શન યોજના દાખલ કરે. આ એક અગત્યનો મુદ્દો. બીજો અગત્યનો મુદ્દો એ છે કે જયારે ગુજરાત સરકારે પણ જૂની પેન્શન યોજનાને બદલે નવી પેન્શન યોજના દાખલ કરવાનું વિચાર્યું ત્યારે ભાજપની સરકાર હતી, નરેન્દ્ર મોદીની સરકાર હતી 2005. એટલે હવે જો નરેન્દ્ર મોદીની સરકાર એમ કે અથવા ભાજપ સરકાર ગુજરાતની એમ કે અમે જૂની પેન્શન યોજના દાખલ કરીએ છીએ, તો એનો અર્થ એવો થયો કે એમણે પોતે પોતાની ભૂલ સ્વીકારી એવું કહી શકાય. આ બીજો મુદ્દો. હવે જે મહત્વનો મુદ્દો છે તે એ છે કે શું પેન્શન યોજનાને પરિણામે, એટલે આ જૂની પેન્શન યોજનાને પરિણામે
ગુજરાત સરકાર ઉપર બહુ મોટો બોજો પડે છે આ સવાલ છે. હવે જો તમે દર વખતે બજેટની સાથે જે ગુજરાત ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એક્ટ એટલે ગુજરાતે રાજકોષીય જવાબદારી ધારો 2005 એ મુજબ જે નિવેદન જારી કરવામાં આવે છે બજેટની સાથે, એ ડોક્યુમેન્ટ તમે વાંચો ત્યાંથી તમને ખબર પડે છે કે ગુજરાત સરકારનું કર્મચારીઓના પગાર અને પેન્શન માટેનું જે ખર્ચ છે એ ખર્ચ એ 17% કરતા વધારે નથી. બરાબર. એમાં પગારનું જે ખર્ચ છે એ લગભગ 11-12% છે અને બાકીનું ખર્ચ છે તે પેન્શન માટેનું છે. હવે સવાલ ઉભો એ થાય છે કે શા માટે કર્મચારીઓને પેન્શન ન આપવું જોઈએ? તો એના માટેની કોઈ દલીલ નથી. આ પહેલો અગત્યનો મુદ્દો. ત્યારે પણ પેન્શન યોજના દાખલ થઈ ત્યારે એ થર્ડ રિટાયરમેન્ટ બેનિફિટ તરીકે દાખલ થઈ હતી. નિવૃત્તિના ત્રીજા લાભ તરીકે દાખલ થઈ હતી. પહેલો લાભ એટલે પ્રોવિડન્ટ ફંડ, બીજો લાભ એટલે ગ્રેજ્યુઇટી અને ત્રીજો લાભ એટલે પેન્શન. જૂની પેન્શન યોજનામાં જયારે પેન્શન યોજના દાખલ થઈ ત્યારે પ્રોવિડન્ટ ફંડ નો લાભ લઈ લેવાયો, પાછો લઈ લેવાયો અને પેન્શન યોજના દાખલ કરવામાં આવી. એટલે સરકાર પોતે જે પ્રોવિડન્ટ ફંડમાં પૈસા ઉમેરે કર્મચારીઓના પગારમાં કપાય એમાં, એ પગારમાં કાપવાનું અને ઉમેરવાનું, કાપવાનું ચાલુ રહ્યું, ઉમેરવાનું બંધ થઈ ગયું સરકાર. એને બદલે સરકારે પેન્શન આપવાનું ચાલુ કર્યું. એટલે સરકારને બહુ મોટો બોજો પડ્યો એવું નથી, એક હકીકત છે. બરાબર. સવાલ હવે બીજો આવે છે કે જયારે ન્યુ પેન્શન થોડો ટેકનિકલ ઇશ્યુ છે, એટલો બોજો નથી પડતો સરકારને નવી પેન્શન સ્કીમ અને પસંદગી નો અર્થ એવો થાય છે કે તમે એવું સમજી લો છો કે બધા કર્મચારીઓને પસંદગી કરતા આવડે છે અથવા પસંદગી કરવાની સમજણ અથવા એને એ શીખવું પડે. અને એમાં વાત આવે છે કે એ શેર બજાર સાથે જોડાયેલી બાબત બને છે અથવા મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલી બાબત બને છે અથવા પેન્શન ફંડ સાથે જોડાયેલી બાબત બને છે. આ જે હકીકત આવે છે તે મને સમજાતું નથી શા માટે સરકાર આમાં સોદાબાજી ઉભી કરે છે. નવી પેન્શન યોજનામાં સોદાબાજી આવે છે. બહુ સારી વાત કરી કે આ જે ખર્ચ છે, હેમંતભાઈ એક બ્રેકનો છે ને સમય થઈ ગયો છે. તમે જે વાત કરી એ મુદ્દો ઘણો ઇમ્પોર્ટન્ટ છે એનપીએસમાં, કે ન્યૂ પેન્શન સ્કીમમાં શેરબજારનું રિટર્ન અને એક લાંબા ગાળે જતા એવું લાગે છે કે આમાં તો નુકસાન થઈ રહ્યું છે. અને હવે જો કર્મચારીઓ જાગે છે, બાકી જગ્યાએ થઈ રહ્યું છે, તો પછી વિપક્ષ પણ માંગ કરી રહ્યું છે, અનેક રાજ્યોમાં લાગુ પણ કરી છે, સરકારો બદલાઈ છે, પણ ઓપીએસ ચૂંટણી મુદ્દો પણ બની રહ્યો છે. એક બ્રેક માટે રોકાશું. બ્રેક બાદ ડોક્ટર મનીષ દોશી પાસે જઈશું, કેમ કે લોકસભાની ચૂંટણીનું વર્ષ છે અને પહેલા ઓપીએસ માટે અવાજ ફરીથી બુલંદ થયો છે. બ્રેક બાદ ચર્ચા યથાવત. વેલકમ બેક. ઓપીએસ ઓલ પેન્શન સ્કીમ વાયદાનો વેપાર ક્વેશ્ચન માર્ક ચર્ચા આગળ વધારીએ. ડોક્ટર મનીષ દોશી આપણી સાથે છે, પ્રોફેસર હેમંતકુમાર શાહ આપણી સાથે છે અને ભીખાભાઈ પટેલ આપણી સાથે છે. મનીષભાઈ, જેમ 2004ની વાત કરી, અટલ બિહારી વાજપેયી સરકારમાં જૂની પેન્શન સ્કીમ બંધ થઈ, નવી પેન્શન સ્કીમ એનપીએસ આવી. એ પછી શું સમય જતા સરકારોને, કેમ કે તમે પણ સરકારો 10 વર્ષ યુપીએની સરકાર પણ ચાલી, સમય જતા સરકારોને અહેસાસ થયો કે જે સરકારી કર્મચારીઓને દરેક સરકારની જરૂર છે એ કર્મચારીઓ જો રોષે ભરાય તો પછી એનો નિવેડો લાવી દેવો પડે. અને બીજી વાત, સમય સાથે આ ચૂંટણી મુદ્દો પણ બની ગયો, કેમ કે તમે ઘણા રાજ્યોમાં લાગુ પણ કરી છે, ચૂંટણી ઢંઢેરામાં સામેલ પણ હતી. તો શું આ વસ્તુ આવનારી ચૂંટણીઓમાં આમને આમ ચાલતી રહેશે જ્યાં સુધી ફરીથી દેશના તમામ રાજ્યોમાં ઓપીએસ લાગુ ન થાય? પ્રવીણભાઈ, સૌથી પહેલા તો જૂની પેન્શન યોજના શા માટે આ બધી માંગ કરે, બધી વાત કરે, પણ શાના માટે? આ પાપ ભાજપાની સરકારનું છે. ભાજપાએ સમગ્ર દેશની અંદર કર્મચારી વિરોધી માનસિકતાને કારણે 2003-04માં
પાર્લામેન્ટના માધ્યમથી સંપૂર્ણપણે એબોલિશ કરી દીધી અને નવી પેન્શન યોજના દાખલ કરી અને એમાં જે જોગવાઈઓ હતી એની લાંબા સમય સુધી ઓલી વ્યવસ્થાના ભાગરૂપે રહે, એના કારણે અમે જે તે સમયે પણ એ બાબતમાં પુનઃવિચાર કરવા માટે અમે 2-3 જગ્યાએ પ્લાનિંગ કમિશન હોય, અમારું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હોય કેન્દ્ર સરકારનો, આ બધાએ સામૂહિક પ્રયત્ન કર્યો હતો. કારણ કે કોંગ્રેસ પહેલેથી માને છે આ વાત. કોંગ્રેસ પક્ષની હંમેશા નીતિ રહી છે કે જે કોઈ વ્યક્તિ રાજ્ય કે રાષ્ટ્રની વ્યવસ્થામાં કામ કરતા હોય, 58 વર્ષ 60 વર્ષ સુધી એ કામ કરે, તો એ કામ કરનાર કર્મચારીને નિવૃત્તિ પછી તેને સામાજિક સુરક્ષા મળે એ અતિ જરૂરી હોય છે. આપણે જોઈએ છે મોટા ભાગના લોકોને જે નિવૃત્ત થાય પછી અનેક પ્રકારના પ્રશ્નો થતા હોય છે. આવકના મર્યાદિત સ્ત્રોત થઈ જાય, બીમારી ઘણી જગ્યાએ લાગી જાય અને પરિવાર માટે પ્રસંગો કાઢવાની વાત આવે તો અનેક પ્રકારની પરિસ્થિતિ નાજુક થતી હોય છે. આ સંજોગોમાં સરકારી કર્મચારીને આ ભીખ નથી, આ એમનો અધિકાર છે. એટલે એમને યુપીએ સરકારને ક્યારે અહેસાસ થયો? નહીં, યુપીએ સરકારે જે 2004 પર સમય લાગ્યો ને, નહીં એટલા માટે કે એની જે જોગવાઈ હતી એ જોગવાઈનું આખું સર્કલ હતું. એ સર્કલ જ્યાં લગી પૂરું ન થાય ત્યાં લગી કેન્દ્ર સરકાર સીધી રીતે એમાં હસ્તક્ષેપ ન કરે, કારણ કે એ પાર્લામેન્ટ થ્રુ આગળની ભાજપ સરકારે સંપૂર્ણપણે નાબૂદ કરેલી. એટલે એની જોગવાઈને ઉલટાવવા માટે, એના માટેની વ્યવસ્થા કરવા માટે સમય લાગ્યો. પણ આપણે જોયું હશે કે કોંગ્રેસની સરકાર જ્યાં જ્યાં રાજ્ય સરકાર બની ત્યાં ત્યાં એ રાજસ્થાનમાં ગેહલોતજીની સરકાર હતી, કોંગ્રેસે જૂની પેન્શન યોજનાનું વચન આપ્યું, અમે અમલ કર્યો. છત્તીસગઢની અંદર કોંગ્રેસની સરકાર, ભૂપેશ બઘેલજીની સરકાર, અને તમે ત્યાં જૂની પેન્શન યોજના દાખલ કરી. અને તે જ રીતે અમે હિમાચલ પ્રદેશની અંદર પણ કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ અમે આપેલા વચનનું પાલન કર્યું. સવાલ એ છે, સૌથી મોટું મંત્રીશ્રી, કેબિનેટ મંત્રી જાહેરમાં એવું કે છે, મંત્રીશ્રી હતા આવું ઘણું બધું 3 મંત્રીઓએ કીધું. અગાઉના કર્મચારીઓના શું ભીખાભાઈ સહિતના બધા મહાનુભાવો મિટિંગો કરી હતી, એમાં 2 મુદ્દા મુખ્ય હતા. એ મુદ્દાનું આજ દિન સુધી સરનામું જ નથી. એક, ગુજરાતની અંદર ફિક્સ પગારની પ્રથાને નામદાર વડી અદાલત ગુજરાત, જેને ગેરબંધારણીય અને ગેરકાયદેસર ગણાવી છે, એ ફિક્સ પગારની નીતિ સામે ગુજરાતની ભાજપ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના યુવાન યુવતીઓને આર્થિક શોષણ અટકે એ નીતિ જયારે નામદાર અદાલતે આદેશ આપ્યો હતો ડિવિઝન બેન્ચ, એની સામે ભાજપ સરકાર ગઈ છે સુપ્રીમમાં. એટલે એ ફિક્સ પગારની નીતિ તો ભાજપ સરકાર આર્થિક શોષણ ચાલુ રાખ્યું, એમને જ મુદત ઉપર મુદત, તારીખ પે તારીખ. એવી ને એવી બીજી વાત, દરેક કર્મચારીઓની બેઠકમાં મુખ્ય 2 મુદ્દા જ. સૌથી પહેલો મુદ્દો હતો એમનો એ ફિક્સ પગારની પ્રથા નાબૂદ કરવાની. આજ દિન સુધી એની કોઈ વાત નહીં, ચૂંટણીઓ જતી રહી. એના પછીની બીજી વાત હતી કે ભાઈ જૂની પેન્શન યોજના લાગુ કરવા. સરકારે એમાં કઈ જવાબ ન આપ્યો, કમિટીઓ બનાવશું. પણ એનાથી મોટી પ્રવીભાઈ વાત, મંત્રીશ્રીઓ 3 શિક્ષણ મંત્રી બદલાઈ ગયા. ગુજરાતમાં શિક્ષકોની ભરતી કરવા માટે વિધાનસભાના પટલ ઉપર ખાતરી આપનાર શિક્ષણ મંત્રીશ્રીઓ પેનની અદલા બદલી કરી લીધી. જે જતા શિક્ષણ મંત્રી હોય અને નવા આવતા શિક્ષણ મંત્રીને લીલી પેન આપી. એમ કરતા ગુજરાતના યુવાનોને શિક્ષક બનવાની તક મળશે, બેનને શિક્ષિકા બનવાની તક મળશે. એ લીલી પેન થી સહી ન કરનાર મંત્રીશ્રી પણ ગયા. ત્રીજા શિક્ષણ મંત્રી આવ્યા, એમને તો આખી પદ્ધતિ જ કરી નાખી, ઉડાડી દીધી. પ્રવાસી શિક્ષક આવ્યા, બિચારાની આખી યોજના બંધ થઈ ગઈ. પ્રવાસી પંખી તો સાંભળ્યા હતા આપણે, પ્રવાસી શિક્ષકો શરૂ થયા ગુજરાતમાં. આપણે નળ સરોવરની આ તો પ્રવાસી પંખી આવતા હતા. હવે પરિસ્થિતિ ભરતી પણ થવા માંડી. એટલા માટે કે પ્રવાસી શિક્ષકોને 8 મહિનાનું જે એમનું વાઉચર ઉપર પીરિયડ આધારિત હતું, ટાસ્ક આધારિત, એ પણ એમને વેતન નથી ચૂકવવું બાકીનું. અને નવા જે જ્ઞાન સહાયક કોન્ટ્રાક્ટ સિસ્ટમ, જેની સામે ગુજરાતમાં ભારે આક્રોશ હતો. સરકારે પોલીસના દંડા અને દાદાગીરીથી એ પણ ગુજરાતના યુવાન યુવતીનો હક છીનવીને કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરી. અને એના કારણે એ યોજના દાખલ થવાથી શિક્ષણની અધોગતિમાં એક પ્રકરણ વધુ ઉમેરાયું. એને પણ 3 મહિના નહીં, 1 જ મિનિટમાં વાત કરી કે ગુજરાતના શિક્ષણની અધોગતિ કે શિક્ષણ પ્રત્યેના મુદ્દા, હજારો શિક્ષકોની જગ્યા ખાલી છે, ઓરડાઓની ઘટ છે, જીએસટી પર તમે પણ વિપક્ષ તરીકે 3 મહિના રાજસ્થાનમાં તમે જૂની પેન્શન યોજના લાગુ કરી, છતાં પણ આ ઘણી વખત હોય છે ને કે ચૂંટણી મુદ્દો પણ બન્યો, ચૂંટણી વચન પૂરું પણ કર્યું જી, પણ ખરેખર આ ચૂંટણી મુદ્દો બન્યા બાદ સરકાર પ્રત્યે કે ચૂંટણી મુદ્દો પૂર્ણ થયો એટલે પછી એનો રિઝલ્ટ પર શું કોઈ ફરક પડતો નથી. અને જો ન જ પડતો હોય તો પછી શું 24 પણ ભૂલી જવું જોઈએ સરકારી કર્મચારીઓ? નહીં, એના કરતા બહુ અગત્યની વસ્તુ એ છે,
બધા મુદ્દાઓને ચૂંટણી લક્ષી માનસિકતાથી કરીએ તો સરકાર અને સરકારી વ્યવસ્થા ઉપર મોટી ગંભીર અસર પડતી હોય છે. ગુજરાતમાં આજે 95 ની અંદર 1990-95 નું મહેકમ પ્રમાણે ગુજરાતમાં વહીવટી માળખું ચાલી રહ્યું છે અને વખતની વસ્તી વધારો થયો આટલો બધો, જે આપણી 4.5 કરોડની સામે અત્યારે 6.5 કરોડ 6.5 કરોડ થઈ ગયા. પણ આપણા મહેકમમાં ઉમેરો તો થવાનો એક બાજુ રહ્યો, પણ મૂળભૂતમાં આપણે મુખ્ય સચિવશ્રીએ જાહેરમાં કીધું કે ગુજરાતની અંદર 40 થી 60% અનેક વિભાગોમાં જગ્યાઓ ખાલી છે. હવે એનો મતલબ થયો કે 4 લાખ કર્મચારીમાંથી 50% જગ્યા ખાલી હોય, 2 લાખ જેટલા કર્મચારીઓ, તો એનો ભોગ માત્ર વ્યવસ્થા તંત્ર નથી થતું, નાનામાં નાના માણસને મળવા પાત્ર લાભથી એ વંચિત રહે છે. ત્યારે જૂની પેન્શન યોજના એ કર્મચારીનો અધિકાર છે, એને મળવી જોઈએ એવું કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માને છે અને કોંગ્રેસ પક્ષે બધા ચૂંટણી ઢંઢેરામાં જે તે રાજ્યમાં અમે લીધો છે અને આને અમે આ સામાજિક સુરક્ષાના ભાગરૂપે જેમ દરેક યોજનાઓ આપણે નાના ગરીબ લોકોના કલ્યાણ માટે ઉપયોગ કરતા એમ કર્મચારીઓ પણ ગુજરાતનું એક ચાલક બળ છે તંત્રની વ્યવસ્થાનું, તો એ તંત્રની વ્યવસ્થાનું જયારે ચાલક બળ હોય એ કર્મચારીઓને એના અધિકાર મળવા માટે કોંગ્રેસ પક્ષ પ્રતિબદ્ધતાથી આ વાતમાં અડીખમ છે અને કર્મચારીઓને ન્યાય મળે એના માટે જૂની પેન્શન યોજના ગુજરાતમાં પણ લાગુ થાય, કર્મચારીઓ ન્યાય અને આર્થિક રીતે થોડા સદ્ધર થાય, સિક્યોરિટી એટલે કે સુરક્ષા આવનાર સમયમાં જે સરકારી સેવા કરે તો પછી એના માટે મળે તો ઓપીએસ. અને નવી પેન્શન યોજનામાં નવી પેન્શન યોજનામાં તમે જે લોકો નિવૃત્ત થયા અને નવી પેન્શન યોજના છે એનો લાભમાં એમને 4,000 થી લઈને 6,000 રૂપિયાના પેન્શન મળે છે, માત્ર એનું જે પેન્શન બંધાય ત્યારે. એટલે વિચાર કરો 4,000 રૂપિયામાં એ પોતે પોતાની સુગરની કે અન્ય દવાઓ લેતો હોય માણસ, કર્મચારીને નિવૃત્તિ પછી જે તકલીફ આરોગ્યની હોય એ કર્મચારીનું પરિવારનું નિર્વાહ કેવી રીતે 4,000 3,000? એ જ સમસ્યા છે. એક મુદ્દો, એક ઉદાહરણ આપ્યું હતું ભીખાભાઈ પટેલ કે સુરતમાં કોવિડમાં એક સરકારી કર્મચારીનું મૃત્યુ થાય છે, 2-2.5 વર્ષની એની નોકરી હોય છે અને બાદમાં એનપીએસ પ્રમાણે પેન્શન તો કે 1,500 ની આસપાસ મળે છે. તો સવાલ એમના પત્નીએ કર્યો કે મારે 1,500માં ઘર કઈ રીતે ચલાવવું? આવા પણ ઘણા બધા કિસ્સાઓ છે. પણ શું તમે માનો છો કે માત્ર ઓપીએસ માત્ર ચૂંટણી મુદ્દો બની રહેશે? કેમ કે જે રાજ્યમાં સરકારના આટલા સચિવ જો એમ કહેતા હોય કે મુખ્ય જે મહેકમ છે તો જૂની વસ્તી ગણતરી પ્રમાણે ચાલી રહ્યું છે 20 વર્ષ પહેલાનું, અને સામે 40 થી 50% મહેકમની ઘટ છે, ઉપરથી નવી પેન્શન યોજના આપવી છે, જૂની નથી આપવી, તો માત્ર આંદોલન શું ચાલતા રહેશે કે કોઈ પરિણામ આવશે કે અથવા તો નુકસાની જતી દેખાશે તો નિર્ણય કરાશે? મને પૂછ્યું આ મુદ્દો, આ વિષય ચૂંટણી લક્ષી બનવો જ ના જોઈએ. કોઈ પણ પાર્ટી, રાજકીય પાર્ટી, એના બે રાજકીય પાર્ટી વચ્ચેનો સંઘર્ષનો મુદ્દો પણ ના બનવો જોઈએ. આ કેવળ કર્મચારીના જીવનનો પ્રશ્ન છે. 58 વર્ષ પછી એની જે જેટલી કુદરતે આપેલી જિંદગી છે એને સારી રીતે જીવવાનો વિષય છે અને એટલા માટે આ ચૂંટણી લક્ષી જો મુદ્દો હોય તો ખરેખર ખૂબ દુઃખદ બાબત છે અને ના જ હોવો જોઈએ. ગુજરાતની સરકારને વારંવાર આપણને બધા લોકો સંવેદનશીલ સરકાર તરીકે ઓળખે છે, બતાવે છે, બોલે છે. ખરેખર સંવેદનશીલ સરકાર હોય તો એ જ સરકારના હાથ પગ કહી શકતા એવા કર્મચારીઓ માટે સંવેદના ક્યારે બતાવશે? ભીખાભાઈ કે આટલા સંવેદનશીલ મુદ્દા પર છે, ભીખાભાઈ આટલા સંવેદનશીલ મુદ્દા પર, લાખો સરકારી કર્મચારીઓના મુદ્દા પર જો સંવેદનશીલ સરકાર હોય તો સરકારના કોઈ પ્રતિનિધિ ડિબેટમાં હાજર હોવા જોઈએ, કેમ કે નથી? ચોક્કસ હોવા જોઈએ અને જવાબ પણ આપવો જ જોઈએ. કારણ કે ગુજરાતમાં જેમ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી અને સહયોગી દળ એટલે ભારતીય જનતા પાર્ટીની જ કહી શકાય એ સરકાર છે. જયારે ગુજરાતનું પાડોશી રાજ્ય જયારે જાહેર કરતું હોય ત્યારે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રતિનિધિએ આવવું જોઈએ અને કહેવું જોઈએ કે કુબેરભાઈ ડિંડોર સાહેબે જે નિવેદન કર્યું છે એ યોગ્ય છે અને અમે સરકાર આ બાબતનો ટૂંક સમયમાં તારીખ જાહેર કરીશું, આ કહેવું જ જોઈએ. ઓકે, તો 182 ધારાસભ્યો છે અથવા તો 26 સાંસદ સભ્યો છે, તેમને લેટર લખો સહમતીનો કે તમે એગ્રી છો કે નહીં, તમે પ્રજાના પ્રતિનિધિ છો કે નહીં, પ્રતિનિધિઓ છો તો તમારું ઓપિનિયન શું છે, શું તમે સહમત છો
કે ઓપીએસ લાગુ થવું જોઈએ એવી કોઈ પણ પ્રક્રિયા કરી છે આ લડતમાં? તમે અંદાજો આવે છે કેટલા પ્રતિનિધિઓ ઈચ્છે છે કે ઓપીએસ લાગુ થવું જોઈએ? અને અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ અને અનેક સાંસદ સભ્યોના પત્રો અમે રજૂ કરી શકીએ એમ છીએ. ઓકે, આજની તારીખે પણ અમારી પાસે અનેક સંસદ સભ્યોના પત્રો છે અને એમાં સ્પષ્ટ ઓલ્ડ પેન્શન યોજના આપવા માટેની ગુજરાત સરકારને ભલામણ કરી જ છે. એટલે આપે એકદમ સાચી વાત કરી છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના લેટર પેડ ઉપર લખીને પણ આપ્યું છે. એના સિવાય પણ અમે જયારે દિલ્હીની અંદર ગુજરાતમાંથી 20 લોકો જયારે સંસદ સંપર્ક યોજના માટે દિલ્હી ગયા ત્યારે 1 કલાક સુધી માન્ય સંસદ સભ્યોના ઘરે બેઠા ત્યારે પણ એમણે કહ્યું કે અમે તમારી સાથે છીએ, અમે આ વિષયને બરોબર સમજીએ છીએ અને અમે યોગ્ય પ્લેટફોર્મ પર તમારો વિષય મૂકવાના છીએ. આવું દરેક સંસદ સભ્યો ગુજરાતના ફક્ત નહીં પણ આખી અમારી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની યોજના હતી અને ભારતના તમામ સંસદ સભ્યોના તેઓ દરેક રાજ્યોના અમારા પ્રતિનિધિઓ ઘરે જઈને મુલાકાત કરીને આ વિષયને ઓકે, એ પણ જરૂરી છે કે પ્રજાના પ્રતિનિધિઓ શું માને છે તમે એ પ્રયત્ન પણ કર્યો કે ભાઈના સાંસદ સભ્ય પાસે જાઓ અને એનું ઓપિનિયન કહે. સમયનો થોડો અભાવ છે ડોક્ટર હેમંત કુમાર શાહ, 2 મિનિટ જેટલો સમય છે. આપની ફાઇનલ કોમેન્ટ ઓપીએસ વિશે. આ લોજિકની તો વાત કરી કે એટલું બધું બર્ડન નથી પડતું તમે કહ્યું, પણ ખરેખર 24ની શરૂઆત છે. સરકારનું જે બજેટ હોય છે એના 2 ભાગ છે, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. અને જે પગાર અને પેન્શનનું ખર્ચ થાય છે તે મહેસૂલી ખર્ચનો ભાગ બને છે. હવે આ આંકડો જો તમે જુઓ ગયા વર્ષનો ગુજરાત સરકારનો તો બહુ સ્પષ્ટપણે એવું દેખાય છે કે પગારનું ખર્ચ લગભગ 40,000 કરોડ રૂપિયા છે અને પેન્શનનું ખર્ચ લગભગ 22,000 કરોડ રૂપિયા છે. ગુજરાત સરકારનું જે કુલ બજેટ છે એ લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનું છે ચાલુ વર્ષનું 2023-24. એના સંદર્ભમાં જો તમે આ આંકડાને જુઓ તો લગભગ 25% જેટલું ખર્ચ એ પગાર પેન્શનનું થાય. પણ હવે જો તમે બધાને પેન્શન આપવાનું શરૂ કરો તો આ આંકડો વધી શકે. પણ સવાલ ઉભો એ નથી થતો. સવાલ ઉભો એ થાય કે સરકાર કયા બધા એવા ખર્ચા કરે છે કે જે ખર્ચા કરવાની આવશ્યકતા હોતી જ નથી. દાખલા તરીકે આજે અખબારમાં એવું છે કે ભાઈ તમે 1.25 કરોડ રૂપિયાના ખર્ચે રોશની કરવાના જો અમદાવાદમાં. આ એકલા અમદાવાદની વાત છે કઈ. તો આ રોશનીની કેટલી જરૂર છે? અને મુખ્ય પ્રધાન માટે નવા વિમાનો આવે, નવા હેલિકોપ્ટરો આવે, એની કેટલી જરૂર છે? મુખ્ય પ્રધાન અને પ્રધાનો માત્ર ઉદ્ઘાટનો માટે કેટલી જગ્યાઓ જાય છે ને એના કેટલા ખર્ચા થાય છે એના આંકડા કાઢો તો ખબર પડે. આવા આંકડા આપણને મળતા નથી. એટલે સવાલ ઉભો એ થાય છે કે સરકારે શામાં ખર્ચ કરવું જોઈએ ને શામાં ના કરવું જોઈએ. સૌથી અગત્યનો મુદ્દો એ છે કે જૂની પેન્શન યોજના એ કર્મચારીઓ માટે સામાજિક સલામતીની યોજના છે. આ દુનિયાભરમાં સ્વીકારવામાં આવેલો એક સિદ્ધાંત છે સામાજિક સલામતીનો કે કર્મચારીઓને સામાજિક સલામતી પૂરી પાડવી જોઈએ. આ માત્ર કર્મચારીઓને પૂરી પાડવી જોઈએ એમ નહીં, દેશના એક નાગરિકને પૂરી પાડવી જોઈએ. આ વ્યવસ્થા એ બધાને માટે હોવી જોઈએ. એને માટે આ યોજના કરવી જોઈએ. એટલે માત્ર સરકારને કર્મચારીઓને માટે નહીં. હવે જેને માટે હતી એની તમે કાઢી નાખો તો પરિણામ શું આવે? પરિણામ એ આવે કે સરકારનો ખર્ચ ઘટે એ વાત સાચી, પણ લોકોની આવક ઓછી આવે. લોકોની પાસે આવક ઓછી આવે, પેન્શનરો પાસે આવક ઓછી આવે તો એ ખર્ચ કેવી રીતે કરે? ખર્ચ ના કરે અથવા ઓછું કરે તો એનો અર્થ એ થયો કે અર્થતંત્રમાં જે વિકાસ હોય તે અટકી જાય અથવા ઓછો થાય. ભારતમાં એક વસ્તુ યાદ રાખવા જેવી છે, ભારતમાં વિકાસનો દર નીચો છે. એનું એક અગત્યનું કારણ એ છે કે સરકારનું ખર્ચ ઓછું છે. કોરોનાના કાળ દરમિયાન ગુજરાત સરકારે લાખો કરોડ રૂપિયાના પેકેજ જાહેર કર્યા. ભારત સરકારે 22 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરેલું. ખરેખર કેટલું ખર્ચ થયું? કે એમણે 10% જેટલો ખર્ચ ના કરી જેના પેકેજ જાહેર કર્યા છે. ગુજરાત સરકારે પણ એવું જ કરેલું. 14,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરેલું. 4,000 કરોડ રૂપિયા વધારે નથી ખર્ચે. તો સવાલ ઉભો એ થાય કે સલામતી
આપવી જોઈએ, સામાજિક સલામતી હોવી જોઈએ. માણસ નિવૃત્ત થાય, મોટી ઉંમરનો થાય, કામ કરવાને માટે અશક્ત બને ત્યારે એને ટેકો આપવો એ ભારતના બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં લખેલી વાત છે. આ કોઈ દયાદાન નથી, આ કોઈ ભેટ પણ નથી. સરકાર ઘણીવાર કોઈ યોજના માટે ભેટ શબ્દ વાપરે છે. નહીં, આ ભેટ શબ્દ હવે જો આ હેમંતભાઈ તમે જો ભાજપની ભેટ આવી. અરે હેમંતભાઈ તમે બહુ સારી વાત કરી કે સામાજિક સુરક્ષાનું શું, જે કદાચ સરકારી કર્મચારી 58 વર્ષ સુધી 58ની ઉંમર સુધી શિક્ષક હોય, આરોગ્યમાં હોય, તમામ જગ્યાએ કામ કરતો હતો, પરિવારની સુરક્ષાનું શું? 30 સેકન્ડ જેટલો સમય બચ્યો છે. મનીષભાઈ કંઈક કહેવા માંગતા હતા, સમયનો અભાવ છે. ભીખાભાઈને મારે એટલું જ કહેવું હતું કે મહારાષ્ટ્ર કીધું, પણ જ્યાં લાગુ થઈ ગઈ એ કોંગ્રેસની સરકાર પાડોશી રાજ્ય આખું બોલી શકે તો આનંદ એટલા માટે થાય. રાજસ્થાનમાં પણ કોંગ્રેસની સરકાર હતી, છત્તીસગઢમાં બી કોંગ્રેસની સરકાર હતી, અને જ્યાં જ્યાં લાગુ કરીને સામાજિક સુરક્ષા આપવાની જે અમે નીતિગત રીતે નિર્ણય કર્યો છે એના ભાગરૂપે લાગુ કરી છે. અને આગામી દિવસોની અંદર એ પણ કહે છે કે માનનીય શક્તિસિંહજી ગોયલ જે સાંસદ શ્રી પણ છે ને, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ છે, તેઓએ પણ આ કર્મચારીના પ્રશ્નો ઉપર વિશેષ રીતે રજૂઆત કરી છે કે જૂની પેન્શન યોજના તાત્કાલિકપણે લાગુ કરો અને રાજ્યના કર્મચારીઓને એને ન્યાય મળવો જોઈએ, એનો અધિકાર છે એ મળવો. આ સરકાર, ભાજપ સરકાર કર્મચારીનો અધિકાર છીનવી રહી છે. આવી સ્પષ્ટ વિગતો સાથેની રજૂઆતો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કરી છે. સરકાર અવગત છે અને સરકારી કર્મચારીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે, પણ 24ની શરૂઆતમાં લોકસભા ચૂંટણી પહેલા એમ કહેવામાં આવે શિક્ષણ મંત્રી દ્વારા કે ભાઈ તારીખ નહીં બતાવીએ પણ અમે જ કરીશું, રામ મંદિર અમે બનાવ્યું છે. તો આટલા લાંબા સમયથી માંગ થઈ રહી છે, તો જોઈએ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં દેશના કે જ્યાં આ યોજના લાગુ નથી તે થાય છે કે કેમ, કે હજુ પણ ઘણા બધા ચૂંટણી ઢંઢેરા આવવાનો બાકી છે કે જેમાં ચૂંટણીનો મુદ્દો બની રહેશે. અપેક્ષા રાખીએ. સત્તાધારી પક્ષમાંથી કોઈ પ્રવક્તા નથી આટલા સંવેદનશીલ મુદ્દા પર, ફરીથી કહીએ છીએ આવું તો સારું, કેમ કે તમારી જવાબદારી બને છે, જવાબદેહી બને છે કે આટલા સંવેદનશીલ મુદ્દા પર તમે તમારો મત રાખો. છતાં પણ ગાંધીનગર સુધી આ મુદ્દો અને અવાજ પહોંચી ગયો હશે એ જ અપેક્ષા સાથે તમામ ખાસ મહેમાન ચર્ચામાં જોડાયા. આપનો આભાર. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.